શાળામાં ઉપસ્થિત રહ્યા મીનાબા ઝાલા સરપંચ તેમજ ઉપાસનાબા ઝાલા તલાટી કમ મંત્રી છે, તો એ બંનેનો આપણે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આજે કાર્યક્રમ છે એને પૂર્ણ કરીએ છીએ. ગામના તમે કાલ સવારે જ્યારે મોટા થશો ત્યારે તમે પણ શાળાની જે કઈ જાળવણી છે કે શાળા બાબતે જે કઈ જાગૃતતા છે તમે કરાવશો. આવું કરવાથી આપણા ગામના નાગરિકો છે એનામાં પણ એક જાગૃતતા આવશે. બરાબર? તો એવી રીતને થાય તમે અને ગામવાસીઓ અને શાળાના શિક્ષકો, બરાબર છે, સરપંચ છે, તલાટી છે, એ બધાય મળી અને શાળામાં કઈ રીતના સારું કરી શકાય, બરાબર, એ બાબતે પણ આપણે ચિંતન કરી શકાય. બરાબર? તો જાજુ કઈ નથી કેવું, પણ આ જે સ્થાપના દિવસ છે અને દર વર્ષે તમે અને અમે બધા ઉજવતા રહીએ. બરાબર છે? એવી શુભકામના. જેનો બાળકો શું કહેવાય ચકીબેન બહુ સરસ ડાન્સ કર્યો છે અને આમના સ્કૂલનું નામ રોશન કરો અને ભણી બધા આગળ વધો, કંઈક બનો, ખાઈ પીને તંદુરસ્ત રહ્યો અને સારા લેવલ સુધી પહોંચો એ બધાને શુભેચ્છા. આજે અને લગભગ આપણે પહેલી વખત જોયું ને કે આને તો જે આપણે આપણામાં શાળા પ્રત્યે એક આપણી ભાવના જાગે અને આપણે શાળાનો જે જન્મદિવસ, જે સ્થાપના દિવસ છે ને જન્મદિવસ તરીકે ઉજવીએ. સરકારના પરિપત્ર મુજબ આપણે આ દર વર્ષે કરવાનું છે. બરાબર? એનાથી શું થશે? પેલો તો સૌથી મોટો ફાયદો આજે આપણે એ જ દેખાડો જો એક આપણે આ જોડના બાળકો ભેગા થયા ક્યાં ને આજે નાના બાળકોનો જે ટીક ક્લાસ છે ને એ અમને હવે સાંભળવા મળતો, અમને સંભળાય શું દેખાવ કેટલા અહીંયા બેઠા હતા આવતા હોય સવારમાં મેં થોડીક વાર ગાડી બંધ કરી દીધી, પણ અત્યારે પછી આવીને જે બોલ કરતા મજા આવતી હતી વાત સાંભળવા મળે. તો આજે આજે શાળાનો સ્થાપના દિવસ છે, બરાબર, એના માટે થઈ આપ બધાઈને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપણે શાળા પ્રત્યે થોડી આપણી જવાબદારીઓ જે કઈ છે એને વ્યવસ્થિત નિભાવીએ. શાળામાં જ્યારે પણ કંઈ પણ કાર્યક્રમ હોય તો એમાં વાલીઓની હાજરી હોય, શાળામાં જે કઈ જ્યારે પણ કાર્યક્રમો હોય ત્યારે આજે જો તમે બધા ઘરે જાશો એટલે તમે આ બધી વાત કરશો, તમારા મમ્મી પપ્પા કરશો ને ભાઈ આજે આવું કર્યું તો તો આ વાત તમે કરશો એટલે એમને પણ જાણવાનું ઈચ્છુક થઈ ભાઈ આવું આ નવું શું હોય શાળામાં થાય છે, તો એમને પણ શાળા વિશે થોડું ઘણું તો સાંભળવા મળશે. બરાબર છે? એટલે એ પણ શાળાએ Thank you.
नेटवर्क स्कैन कोई मौज नहीं पड़ जाए।